તો કેમ છો ભાઈ લોગ? આપણે લગન ના હવે 2 દિવસ આડા છે ને આ જો બધા મહેમાન છે ને ટપકવા માંડ્યા હો ધીરે ધીરે. હા બધા મંડલી તો જો તમે ખાલી ને આ જો વરરાજા આ મોજમાં જ છે પણ કઈ ઘટે જ નહીં. અને મારા કાકા શું કે જરા સાંભળો એ કે ને આ 50 તોલાનો જે ગોલ્ડન ચેન છે ને ઓલાને દાનમાં દેવાનું છે વરરાજાને. મારો ભાઈ કે એક ચક્કર મારી માંડવાનું કામ ક્યાં આપી ગયું જોયા જરાક તો હું અહીં જોવા આવી ગયો ને તો હજી તો ફીટ થતો હજી તો રસ્તા ને અડધા બાકી હતા પડદા ભાઈ અને આગળ છે ને લગભગ ગેટ નું ફ્રેમ તો આખું લાગી ગયું છે હવે એના પડદા ને એ બધું બાકી છે હજી જોશે ને આખી ફ્રેમ લાગી ગઈ છે ઓલી બાજુ આખું ગ્રાઉન્ડ છે એના પર પડદા બાકી છે બાકી લાગશે બાકી મસ્ત બાકી આ તો ગોલ્ડન મેન બેઠા છે બાકા 50 તોલા વાળા વાહ વાહ વાહ. પછી એને મેં મારી ગાડીને મસ્ત ધોઈ નાખ્યું એકદમ ક્લીન થઈ ગઈ છે ને અત્યારે આપણે જવાનું છે દોસ્તાર પાસે. હા ભાઈ થોડુંક ફ્રેશ થવું પડે ને ચા બા પીવા હે ને મારા દોસ્તાર લઈને આવ્યા છે આપણે અને આ છે ને સ્પોન્સર નથી કોઈ હોટલ ને બરાબર ધ્યાન રાખજો સ્પોન્સર છે તો હું તમને કહી દે આગળથી બાકી તમને ઓટોમેટિક ખબર પડી જાય ઘેરે આવ્યો ને તો મારું ભૂવા પણ હાલતું હતું હવે આપણે તો આવડે છે એટલે જવાની જરૂર નથી આપણે ડાયરેક્ટ છે ને લગનમાં જ કરવાના છે આપણે એટલે મેન વાત હવે વરરાજા થા બધાને ઢળવા હો અહીંયા છે ને બધાને છે ને ખેંચી ખેંચીને લાવવા પડે જો એને બાકી આમાં મારા હારા મહેમાન હલવાનો કેમ કે રાતે આવ્યો હોય ને રોકાવા એટલે હલવાઈ જાય મારા હારા અને આ જાવ ટેણિયા આને આવડતું નથી પણ આ બિચારો ટ્રાય કરે હે એટલે નિરાત રાખો હા ચડી ગયો મારું હારું કરે કેમ આમ ટાટી ઉડાડે કઈ ખબર જ નથી પડતી મને તો એટલે બાજુ વાળાને જો એ મુંજામાં મહેમાન હું તારી જેવો જ છું જો મેં ટાટીઓ રાખ્યો ને એ રીતના રાખ દે આમાં કઈ બીજું હોય નહીં હા ઈ હારો ભાઈ બંધી તો હોવી જોઈએ ભાઈ